હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડામાં અત્યારે જે બ્રેકિંગ ન્યૂઝ આવી રહી છે કે જે કોર્સીસના લિસ્ટ હતા, જે એમના 920 જેવા કોર્સીસ પૂરું આખું લિસ્ટ આપ્યું હતું કેનેડા ઇમિગ્રેશને કે આ કોર્સ બધા પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે એલિજિબલ છે. આમાંથી અમુક કોર્સીસ જે છે એને રિમૂવ કરી દેવામાં આવ્યા છે. 178 કોર્સીસ, 178 કોર્સીસ નવા ચેન્જીસ મુજબ રિમૂવ કરવામાં આવ્યા છે. તો તમે બી ચૂકતા નહીં અને 119 કોર્સો એડ કરવામાં આવ્યા છે. આની આખી ડિટેલ્સ જે છે એ મેં તમને ઓલરેડી અમારી મેઇન ચેનલ પર આપી દીધી છે. બાકીનો પાર્ટ મેં તમને જેમ કીધો છે એમ આના પર અમે રિલીઝ કરી રહ્યા છીએ સમયના અભાવને કારણે, અથવા ટેકનિકલ એરર કહી શકો આને તમે. આ પાર્ટ તમારે જો અહીંયા આગળ જુઓ છે તો આની અંદર હું તમને કહું, આગળની જે ઇન્ફોર્મેશન છે હવે એ તમે નોટ ડાઉન કરતા જાઓ કે આની અંદર આ સાથે જ તે જે આ આખો અહેવાલ આવ્યો છે IRCCનો, આની અંદર અમુક રિક્વાયરમેન્ટ છે. આ બી તમારે ધ્યાન હવે રાખવી પડશે. આખી રિક્વાયરમેન્ટ તમારે જો આ કોર્સીસ નવા જે આવ્યા એડ થયા એ પ્લસ જે રિમૂવ થયા છે એ, અને એની સાથે આ લેંગ્વેજથી લઈને આ જે બી ન્યૂ રિક્વાયરમેન્ટ છે આ ખાસ નોટ ડાઉન તમે કરતા જાઓ. હું તમને આગળ ડિટેલ આપું છું. ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો. તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરતા રહેજો, રિપ્લાય આપવાની કોશિશ કરતા રહીશું. હવે આપણે મેઇન ટૉપિક પર આગળ જઈએ. હવે તો કે નોર્મલી જે કોર્સીસનું લિસ્ટ જ્યારે આવ્યું હતું 2024માં, ત્યારે બી એક વાત આવી હતી કે જ્યારે વર્ક પરમિટ એપ્લાય કરશે સ્ટુડન્ટો અથવા વિદ્યાર્થીઓ, ત્યારે એમણે પાછું લેંગ્વેજ આપવી પડશે. આના બદલાવ મુજબ જો હવે નવા લેવલ આવ્યા છે એ ખાસ નોટ ડાઉન કરો. જેમનું બી લેવલ ઓફ સ્ટડી કોલેજ બેચલર ડિગ્રી પ્રોગ્રામ્સ હોય, એમણે ઇંગ્લિશ અથવા ફ્રેન્ચની જો વાત કરીએ લેંગ્વેજ પ્રોફિયન્સી છે એ 7 લેવલ અથવા ઇક્વિવેલન્ટી લાવવાનું રહેશે, જેની અંદર CLB લેવલ અથવા NCLC લેવલ એટલે ફ્રેન્ચના લેવલ તમે કહી શકો છો. 4 એબિલિટીઝ આખી છે એની અંદરની વાત છે. ફિલ્ડ ઓફ સ્ટડી રિક્વાયરમેન્ટ જોવા જઈએ તો નોટ એપ્લિકેબલ આમાં આપવામાં આવ્યું છે. યુનિવર્સિટી બેચલર્સ, માસ્ટર ઓર ડોક્ટરેટ લેવલનો જો પ્રોગ્રામ છે કોઈનો બી, તો ઇંગ્લિશ અથવા ફ્રેન્ચની જે એબિલિટીઝ છે CLB લેવલ અથવા NCLC લેવલ 7 કરવામાં આવી છે. ફિલ્ડ ઓફ સ્ટડી નોટ એપ્લિકેબલ બતાવ્યું છે. યુનિવર્સિટી પ્રોગ્રામ નોટ લિસ્ટેડ અબોવ, આ ઉપર લિસ્ટ કરેલા કોઈ બી પ્રોગ્રામનો ન હોય અને એના સિવાયનો એક્સ્ટ્રા પ્રોગ્રામ હોય તો CLB 7 આપવાનું છે. મસ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ એલિજિબલ ફિલ્ડ ઓફ સ્ટડીમાંથી હશો. જે ઉપર જે લિસ્ટ છે 920 કોર્સમાંથી 178 માઇનસ 119 એડ થઈ ગયા, આ કોર્સના લિસ્ટમાંથી હોવું જોઈએ. આ હું ધ્યાન રાખવાનું છે. કોલેજ પ્રોગ્રામ્સ ઓર અધર નોન યુનિવર્સિટી પ્રોગ્રામ્સ જો કોઈ ભણે છે તો CLB લેવલ 5 સબમિટ કરવાનું છે, પરંતુ મસ્ટ હેવ ગ્રેજ્યુએટેડ ફ્રોમ એલિજિબલ લિસ્ટ, એટલે કે જે ફિલ્ડ ઓફ લિસ્ટ જે છે આ 900 કોર્સીસ જે છે, અરાઉન્ડ 900 કોર્સીસ ટેકનિકલી કહી રહ્યા છીએ. આ કોર્સીસને તમારે ખાસ હવે ધ્યાન રાખવાના છે, તો જ તમને આ બધા ફાયદાઓ મળશે. જો આ મુજબ આપણે જોવા જઈએ તો 920 કોર્સીસમાંથી 178 રિમૂવ થઈ ગયા અને 119 એડ થયા. હવેથી જો જોવા જઈએ તો આ એક અહેવાલ મુજબ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. 861 એવા કોર્સીસ છે કે જે તમે તમારી પ્રાયોરિટી લિસ્ટમાં રાખો અને એ કોર્સીસની અંદર જાઓ તો તમને વધારે ફાયદો થઈ શકે એવું છે. જેની અંદર ફિલ્ડ કહું તો હેલ્થ કેર છે, સોશિયલ સર્વિસીસ છે, એજ્યુકેશન્સ છે, ટ્રેડ છે, એગ્રીકલ્ચર, એગ્રી ફૂડ હવે ધ્યાનમાં રાખવાનું જ નથી, કારણ કે નવું કંઈ એડ નથી થયું. ઓનલી જૂના કોર્સીસ જ હતા એને રિમૂવ કરવામાં આવ્યા છે. એજ્યુકેશનલ પ્રોગ્રામની અંદર તો કે અમુક કોડ એડ થયા, અમુક કોડ રિમૂવ થયા છે. બીજા જો આપણે ટ્રેડ કોર્સની અથવા હેલ્થકેર સોશિયલ સર્વિસની વાત કરીએ, અમુક કોર્સ એડ થયા, અમુક કોર્સ રિમૂવ થયા છે. પ્રીવિયસ આખા વિડીયોની અંદર મેં તમને ઓલી ચેનલમાં ડિટેલ આની આપી દીધી છે. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ ટીમ ઓક્યુપેશનમાં બી અમુક કોર્સ એડ થયા, અમુક રિમૂવ થયા. ટ્રાન્સપોર્ટમાંથી રિમૂવ થયા, એડ નથી થયા. ટ્રેડ પ્રોગ્રામ્સમાં બી જે બદલાવો આવ્યા એ મેં તમારી સાથે શેર કર્યા. આ દરેક પ્રકારના હવે આની અંદર જે વિદ્યાર્થીઓ ઓલરેડી કેનેડામાં રહી રહ્યા છે એ લોકો કોઈ કોર્સ લેતા હોય કે પછી જે વિદ્યાર્થીઓ ભારતમાંથી જવાનો પ્લાન કરી રહ્યા છે એ લોકો બી ખાસ ધ્યાન આની ઉપર દઈ શકે છે. અમે અમારી પાસે જે બી અહેવાલ અથવા જે માહિતી આવી છે બને એટલી સરળ તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે. તમે અમારી કોશિશ જો સારી લાગતી હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પહેલી ચેનલની જેમ આ ચેનલને બી મેક્ઝિમમ લોકો સુધી વિડીયોને શેર કરતા રહેજો અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.